નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. સ્ટોક માર્કેટમાં ફ્રોડ અને ફ્રોડમાં માધવી બુચ સામે ગુનો નોંધવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. ટ્રમ્પે તરછોડેલા ઝેલેન્સ્કીને હવે બ્રિટનનો સાથ $284 કરોડ લોન આપી છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે જે તૂતુ મેમે જેવા દ્રશ્યો સર્જાયા તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા અને ત્યારબાદ ઉગ્ર વાતાવરણ પર ઊભું થયું. ડોનાલ્ડ ટ્રમ્પ ઝેલેન્સ્કીને, ઝેલેન્સ્કી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તૂતુ મેમે કરતા હતા તે વિડીયો વાયરલ થઈ રહ્યા છે. નવી સૂચિત ઊંચી જંત્રીના દરો સામે વડોદરામાં માત્ર 397 વાંધા સૂચનો છે. યુકેની યુનિવર્સિટીમાં એડમિશનના નામે વિદ્યાર્થી પાસે 24 લાખ પડાવી અને એજન્ટ ફરાર છે. ચેતી જજો. હાલ અત્યારે બહાર જવા અને સેટ થવાના અભરખા હોય તો ધ્યાન રાખજો. અલગ અલગ ઠગ્યાઓ માર્કેટમાં ખૂબ ફરી રહ્યા છે. તમને લાખો રૂપિયાનો ચૂનો ન ચોપડે તે પહેલાં સાવચેત થઈ જજો કે તમારો એજન્ટ પ્રોપર છે કે નહીં. મહાકુંભ 144 વર્ષનો ભવ્યાથી ભવ્ય મહાસંયોગ અને મિત્રો એ જ કુંભમાં કોણ કોણ ગયું ને કોણ કોણ ન ગયું એના પર એક યા બીજી રીતે રાજકીય પક્ષોએ નજર રાખી છે. રાહુલ ગાંધી કુંભમાં કેમ ન ગયા? તો સામે જવાબ આવ્યો કે ભાજપ ભાગવત પણ ક્યાં ગયા છે? વિપક્ષે આ પણ એક પ્રશ્ન ઊભો કર્યો છે. પરીક્ષાના દબાણે ભોગ લીધો, 3 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. નવી શિક્ષણ નીતિને સંબંધ છે ત્યાં સુધી આ નીતિમાં સારા નરસાના બંને પાસાનો સમાવેશ. હાલ અત્યારે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. વિદ્યાર્થીઓના પેપર સારા જાય તે માટે તેઓએ મહેનત પણ કરી છે. આખું વર્ષ મહેનત કરી હોય પરંતુ હાલ અત્યારે છેલ્લા સમયે એટલે કે પેપર પરીક્ષાના ટાઈમે થોડું ઘણું પ્રેશર પણ માતા પિતાનું હોય, સાથે આડોશી પાડોશીની હોય, પરંતુ વિદ્યાર્થીઓને એક અપીલ, એક રિક્વેસ્ટ કરે છે કે આ તમારા જીવનના બોર્ડ એટલે કે એક એક્ઝામ છે, એક શિક્ષણની એક્ઝામ છે, તમારા જીવનની એક્ઝામ નથી અને આખરી એક્ઝામ નથી. કોઈ પણ પ્રકારનું ટેન્શન કે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાં આવ્યા વગર તમે તમારી એક્ઝામ આપો. તમે મહેનત કરી છે, ફળ આવશે જ. જે આવે ફળ સ્વીકારવાનું છે. આપણે કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારોમાં જવાનું નથી. 3 વિદ્યાર્થીઓના આપઘાતની માહિતી મળતા સ્પાર્ક ટુડે ન્યૂઝ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. વિદ્યાર્થીઓને ફરી એકવાર અપીલ કરીએ છીએ કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાં ન આવો. હજી તો જીવનની ઘણી બધી એક્ઝામો બાકી છે. અમિતનગર સર્કલ પાસે માસૂમનો ભોગ લેવાયા બાદ તંત્ર ટાટક્યું, દબાણોનો સફાયો. બનાવ બને અને એટલે તંત્ર એક્શનમાં આવે છે ત્યાર પહેલા તંત્ર આખાડા કાન અને કુંભકર્ણ નિંદ્રામાં હોય છે. અગાઉ સિંહો માટે કરોડોનું આંધળું કરાયું, ધારી સફળતા ન મળી. સયાજગંજ અને અકોટાના ધારાસભ્ય વચ્ચે વિવાદ, વધુ 6 કરોડ ફાળવવા પડ્યા. વડોદરા શહેરમાં વિકાસના નામે પાછળ એટલે કે પડદાની પાછળ તૂતુ મેમે થતું હોય છે. ફરી એકવાર ધારાસભ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હવે રેડિયોથેરાપી કિમોની સાઇડ ઇફેક્ટ થશે નહીં. ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. કેન્સર પીડિત દર્દીઓ જે કિમોથેરાપી લે અને ત્યારબાદ તેઓના વાળ ખરે છે, સ્કિન બ્લેક થઈ જાય છે, તમામ રીતે ઇફેક્ટ થાય છે. મિત્રો હવે તે ઇફેક્ટ થશે નહીં, સાઇડ ઇફેક્ટ નહીં થાય. બાળકો અભ્યાસ કરી શકે તે માટે ધોરણ 5 સુધી ભણેલા ખેડૂતે ખેત પેદાશ દૂધ વેચી જીવનભર કમાયેલા 18 લાખ શાળાને દાન કર્યા છે. ટેસ્ટ ફોર્મેટ પરફેક્ટ ક્રિકેટ છે. T20 ક્રિકેટમાં નિયંત્રણોને કારણે બોલરોની હાલત જોકર જેવી. વિવિયન રિચાર્ડ્સ તરફથી એક મોટી માહિતી સામે આવી છે. કેનેડામાં ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓથી ટ્રુડોની લિબરલ પાર્ટીની લોકપ્રિયતામાં ઉછાળો જોવા મળ્યો છે. શેરની કિંમત સામાન્ય થઈ રહી છે. માર્કેટના તળિયાને ન જુઓ. હવે દરેક ઘટાડા પર ખરીદીની વ્યૂહરચના એ રચનાત્મક છે. ભાગવત કથામાં રૂકમણી વિવાહ પ્રસંગે 108 યુગલ પરણ્યા છે. ઘર વપરાશની સોગાદ પણ અપાઈ છે. યુરોપમાં જપ્ત રશિયાની 25,000 કરોડની સંપત્તિ યુક્રેનને સોંપી દેવામાં આવી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મોદી આજે ગીરમાં 2900 કરોડનો પ્રોજેક્ટ લાયન લોન્ચ કરશે. શેરબજાર કૌભાંડ, સેબીના માજીવાડા માધવી બુચ, 5 અન્ય સામે કેસ નોંધવા કોર્ટે આદેશ કર્યો છે. બસ ચાલકે બાળકને કચડી નાખવાના કેસમાં FSL દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. લંડનની યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યાના બહાને એજન્ટે ₹24 લાખ પડાવી લીધા. ફરી અગેન એન્ડ અગેન જણાવી રહ્યા છે બહાર જવાના અભરખા સેવતા હોય એવા વિદ્યાર્થીઓ, એવા PR કે પછી વર્ક પરમિટ મેળવવા ઈચ્છતા હોય તેઓ ચેતી જજો. માર્કેટમાં આવા ઠગ્યાઓ ખૂબ છે. કપુરાઈ ચોકડી પાસે કારમાં યુવકનું અપહરણ, 5 ઈસમોએ પિકઅપ ચાલકને માર માર્યો છે. દાહોદના ભીલવાડા વિસ્તારમાં 35 ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું છે.
બજારોમાં બ્લેક ફ્રાઇડે, સોના ચાંદી શેર બજાર અને બિટકોઇનમાં કડાકો જોવા મળ્યો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પૂર્વ શેબી ચીફ માધવી બુચ પર FIR નોંધો. કોર્ટ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેપી નડ્ડા પછી ભાજપને પહેલા મહિલા પ્રમુખ મળે તેવી શક્યતાઓ છે. પુરંદેશ્વરી અને શ્રીનિવાસન રેસમાં છે. ગેરકાયદેસર ચાલતી મુસાફરીઓની હેરાફેરી. અલગ અલગ જગ્યા પર ખાનગી બસોની અડફેટે નાના બાળકો મૃત થાય છે. ઇવન એટલું જ નહીં, એસટી બસની અડફેટે પણ લોકો અડફેટે ચડે છે. બર્ન ટેસ્લા, સેવ ડેમોક્રેસી, મસ્ક વિરુદ્ધ દેખાવ. ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું છે. સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આજે વિશ્વ વન્ય જીવ દિવસ નિમિત્તે PM મોદી શાસણગીરની મુલાકાતે છે. બેંક અધિકારીઓ સીલ મારવા જતા હોબાળો મચ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પૂર્વ શેબી પ્રમુખ માધવી સામે FIRનો આદેશ. એરોનેટ 2.0 પ્લેટફોર્મને અપડેટ કરીને યુનિક નંબર અપાશે. ઇસી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. સોમનાથને નમન કરી કુંભનો સંકલ્પ વડાપ્રધાન મોદીએ પૂર્ણ કર્યો. આજે શાસનની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી છે. ભારતમાં ટેલેન્ટેડ બેટ્સમેનની કમી નથી. સની બેટ્સમેનશીપનો ગોડફાધર. ચીનના સિચુઆનમાં બાળકોએ પરેડ કરી પૌરાણિક પાત્રને જીવંત કર્યું છે. ઉત્તરાખંડ હિમપ્રપાત, વધુ 4 શ્રમિકના મૃતદેહ મળ્યા છે. મૃત્યુઆંક 8 થયો છે. ₹724 કરોડ સામે ₹595 કરોડની વસૂલાત. 10 વોર્ડ ઓફિસરને નોટિસ આપવામાં આવશે. માણેજાની ABB કંપનીમાંથી ₹32.69 લાખના કેબલની ચોરી કરવામાં આવી છે. મુન્દ્રાના 21,000 કરોડના હેરોઇન કેસમાં આરોપીએ જ સાક્ષી બનીને નિવેદન આપ્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પોલીસ સુરક્ષા વચ્ચે રહેલી કેન્દ્રીય મંત્રીની દીકરી સાથે છેડતી કરાય છે. નડ્ડાએ જનતા સાથે જોડાવા અને આગામી બજેટ સત્ર માટે તૈયાર રહેવા હાકલ કરી છે. વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન. ગાંધીનગરના કલોલમાં વેપાર કરવા લારીઓ ઊભી રાખવા મુદ્દે વિવાદ સર્જાયો. ભાવનગરના પ્રખ્યાત ખોડિયાલ માતાજી મંદિર રાજપરા ખાતે શ્રી ખોડિયાલ ઉત્સવ 2025 યોજાયો છે. વડાપ્રધાન મોદી અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાત લીધી છે. સુરતમાં મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. ઓમ શાંતિ. સ્વીડિશ સુપર સ્ટાર આર્મન્ડ લુપ્લાન્ટિસે 11મી વખત પોલ વોલ્ટનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. ઇંગ્લેન્ડની સફર સમાપ્ત. આફ્રિકાનો 7 વિકેટે વિજય. WTT યુથ ટુર્નામેન્ટ દિવિજા પોલ અને ઈશાન ગોયલ અંડર 11 કેટેગરીમાં જીત્યા છે.